બસ સ્ટેશનથી રાત્રે 9 વાગે ઉપડતી જૂનાગઢ સુરતની સ્લીપર બસ અંતિમ ક્ષણે રદ કરવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બસ રદ થવાની જાણ મુસાફરોને માત્ર 10 મિનિટ પહેલા કરવામાં આવતા બસ સ્ટેન્ડ પર હોબાળો મચી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ બસ માટે ઘણા મુસાફરો 1 મહિના અગાઉથી જ બુકિંગ કરી ચૂક્યા હતા। મુસાફરોને સ્લીપર બસની સુવિધાની આશા હતી, પરંતુ તંત્ર દ્વારા બસ રદ કરીને તેને બદલે સાદી બસની વ્યવસ્થા કરવાની વાત કહી દેવામાં આવતા આ અચાનક ફેરફારથી 60 થી વધુ મુસાફરો રાત્રે બસ સ્ટેશન પર પહોંચ્યા અને પરેશાન થયા હતા। કેટલાક મુસાફરોને અન્ય વાહન વ્યવસ્થા શોધવી પડી, જ્યારે કેટલાકને રાત્રિ રોકાણ કરવું પડ્યું। ત્યારે મુસાફરો તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। મેં 15 દિવસ અગાઉ બુકિંગ કરાવેલું હતું, સાથે મારું ફૂલ ફેમિલી છે અને અત્યારે મને 10 મિનિટ પહેલા મેસેજ મળ્યો કે આ બસ કેન્સલ થઈ ગઈ છે। તો અત્યારે હાલ અમારે કઈ સિચ્યુએશન લેવાની? અમે અહીંયા ઇન્ક્વાયરી અને એસી ના ડીએમ ને ફોન કર્યો નંબર મેળવીને, તો ડીએમ સાહેબ એવું કહે છે હું અત્યારે હાલ હાજર નથી। તો મેં કીધું સાહેબ તમે હાજર નથી તો તમારા ઇન્ચાર્જમાં કોણ છે? તો કે એ કોઈ નથી અને ફોન એને કાપી નાખ્યો। પછી બીજા નંબર દ્વારા ફોન કર્યો તો એનો બી ફોન એને કટ કરી નાખ્યો। ખુદ અમારો કોઈનો ફોન રિસીવ નથી કરતા। અહીંયા કોઈ જવાબદાર દેવાને કોઈ લાયક નથી। આપણા માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો એક જ સંદેશ છે, એસટી સવારી સલામત સવારી, અમારી સવારી, બરોબર છે? તો આ સંદેશાને લઈને આ લોકોનું કેવું છે? આપણી સરકાર એટલું બધું સરસ આયોજન કરીને આ લોકોને આપે છે, છતાં અહીંયા એને કોઈ સિસ્ટમેટિક ચલાવવા વાળું કોઈ માણસ નથી, બરોબર છે? ડાયરેક્ટ અને આજે 9 કલાકની સુરત, રાત્રિના 9 કલાકની સુરત ગાડીમાં સ્લીપર ગાડી હેવી કામમાં રોકાઈ ગયેલી હોય એટલે તેને ગાડી કેન્સલ થતા પેસેન્જરને મેસેજ મળેલ, પણ પેસેન્જરને ટેકનિકલ ખામીના હિસાબે થોડોક લેટ મળેલ હોય, જેથી કરીને હોબાળો હોય એટલે હોબાળાની એની માટેની બીજી ગાડીની વ્યવસ્થા કરેલ હતી। પણ સાદી ગાડી હતી અને ટિકિટનો ઇસ્યુ હતો, ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ કરેલી હતી, તેનો ઇસ્યુ હતો। તે ટિકિટ લેવાની ના પાડતા તેને પ્રાથમિક રીતે સમજાવી અને લેખિતમાં બાહેધરી આપી અને સમજાવી અને મારે સુરત જવા માટેની બસ મેં ટિકિટ બુકિંગ કરાવેલી છે 10 દિવસ પહેલા। અત્યારે હાલ 5 મિનિટ પહેલા મેસેજ આવેલો, અમે બસ સ્ટેન્ડ આવેલા અને મેસેજ કરેલો કે હવે બસ કેન્સલ થઈ છે। તો અમારે જવું ક્યાં? અમે ડીએમ ને મેસેજ કર્યો તો ડીએમ જવાબ નથી આપતા। અહીંયાથી પૂછીએ છીએ તો લોકો એની સીટ છોડીને